એ મારા તે વીરની અને ભાઈએ કાળો કૂતરો ઠપકાર્યો હે. મિત્રો રાજુ મામા જો પતંગોનો મજા આવી જવાની. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. થોડું ભૂલાઈ ગયું, જય શ્રી રામ ને પછી આમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાઈલે રાખે. તો ભાઈ જેમ કે મેં તમને હમણાં છેલ્લા બ્લોગમાં કીધું એમ આપણે જવાનું છે લગ્નમાં માસીની છોકરીને. તો તૈયાર બે તો થવું પડે પણ હજી નહીં, હજી તો 11 જ વાગ્યા હે. હજી તો ખાહી અને બપોર પછી આપણે જવાનું છે. પણ ત્યાં સુધીમાં જો આ બધી તૈયારી તો કરવી પડે ને. જો કુર્તો છે 1 2 અને 3, એક પીળો છે કિંગ્યો ક્યાંક વયો ગયો છે અંદર. 3 કુર્તા લીધા છે, એમાંથી પહેરવાના જ બધાય ન હોય. અને આ 3 જોડી કપડાં છે રેડી. એ આપણે અત્યારે નથી પહેરવાની, પછી બપોર પછી નાહી ધોઈને કમ્પ્લીટ ડ્રેસ થઈને પછી પહેરવાની, બરોબર. તો બહેના રહેજો વ્લોગમાં, મજા આવવાની છે. બધા ભેગા થવાના છે અને અહીંયા પણ બધા આવવાના છે, રોકાવાના છે. બધા જેટલા માસી માસા જેટલા બધા છે ને છોકરાઓ બધા અહીંયા રોકાવાના છે. એટલે ભાઈ ને આ રૂમે ખાલી કરી નાખો, આ હોલે ખાલો કરવો જો. ખાલો જો કે હું ખાલો જ છે આ, બરોબર. એટલે મારો રૂમે ફૂલ થઈ જવાનો છે. અમારા ઘરે અરાઉન્ડ કેટલા 20 થી 25 જણા કદાચ તો આવશે. આજ રાતે તો થોડા ઓછા છે, પણ કાલ રાતે હે ને બહુ જાજે આવશે. 20-25 જણા તો હશે જ, ખબર નહીં પછી તો કેટલા આવે, બરોબર. એવું જોઈ હવે. એમ તો બધા અહીંયા જ રોકાય, ત્યાં તો લગ્ન હોય એટલે થોરાડા તો ન રોકાય, બરોબર. ત્યાં હું હાકેટ થઈને નાવા ધોવામાં હાથે બધી થોડીક તકલીફ પડે, એટલે ભાઈ અહીંયા રોકાય બધા. કાંઈ વાંધો નહીં. ગાઈડલા આવી જાય હમણાં. અત્યારે બધી બાજુ ગાઈડલા પાછી દેવાના, બરોબર. એટલે એ બધું સીન તમને હમણાં પછી બતાવવું પછી ગાઈડલા આવ્યું છીએ નહીં આવે પછી બતાવું, બરોબર. ચાલો કન્ટિન્યુ કરાય, બ્લોગ પૂરો થઈ જાય. ફાઇનલી ભાઈ એટલા ગાઈડલા આવી ગયા હે. થાકી ગયો ભાઈ. હાલો બધા રૂમમાં હે ને રાખી દે આમાં, અહીંયા ઓલી બાજુ. તો ભાઈ આપણો રૂમ હંકારી દીધો હોય, બરોબર. સેફટી અહીંયા, બે ગાઈડલા અહીંયા. તો ભાઈ અત્યારે સેફટી બધી આ બાજુ લઈ લીધી. વાહ, મજા આવે ફીલિંગ. એક બે ગાઈડલા અહીંયા છે, એક ગાઈડ અહીંયા આવી જાય છે કે જણા બહુ જાજા આવે. આજ તો ઠીક ઓછા છે, કાલે વધારે છે. તો ફાઇનલી મિત્રો બાબલા જેવો મસ્ત તૈયાર થઈ ગયા છે ને. હવે ભાઈ આમ જો રેડી ફૂલ મસ્ત તૈયાર થઈ ગયા. હાલો હવે આપણે નીકળીએ થોરાડા, બરોબર. એની પહેલા એક ફૂકણી તો મારવી જોઈએ ને, વાળ ફૂંકાવા, કેમ કે નાઈ છે ને આપણે, તમને તો ખબર જ છે આપણે ફૂકણી મારવી જ પડે. તો હે ને એક ફૂકણી મારી દઈ તોય સારા વાળ ઊભા થઈ જાય, કેમ કે એટલાક તો ભીના રહીએ, સમજ્યા? એવું છે. હાલો ને એનું કંઈક જુગાડ કરીએ. ટોપી તો હવે ટોપી હું લઈ જાઉં નથી લઈ જાઉં નથી, હાલો જોયું જાય કંઈ. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. સુરત એક સોમનાથ કરીએ, બાકી તમને બતાવો હમણાં 1 નંબર. તો ભાઈ જમણવાર કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધો. ક્રિશભાઈ આવી ગયા, મોટું ફેરાવી દીધું ખોટે ખોટે. બીજું બેઠા એ મારા તે વીરની પોપટ હરખી. કુર્તો બુટ ઠપકારી દીધો છે અને નીચે છે ને ભાઈ પેન્ટ જ રાખ્યું હોય, કેમ કે ભાઈ રાખ્યું હોય ખાલી મજા સારું લાગે, બીજું નથી બદલાવ. અને ભાઈએ કાળો કૂતરો ઠપકાર્યો છે. ના ભાઈ કંઈક અલગ જ પ્રકારનો કંઈક ઠપકાર્યો છે. દાંડિયા રસ આપણે કંઈક લેવા દેવા છીએ નહીં, ખાલી એમને મજા આવે. વાહ ભાઈ વાહ. બાપને યાર રસ લેતા આવડતું નથી બહુ, એટલે આપણે નથી લેવા. કેમ પણ આવી ગયો ને જો પાછો. જય હિન્દ દોસ્તો, જય હિન્દ દોસ્તો. રેડી
આવડે ને તો કમેન્ટ કરતી જો. આ બાજુ થોડીક લાઇટિંગ આવે ને એટલે આ બાજુ આવું મિત્રો મારે શીખવું જો ક્ષત્રિયો અને ચારણો છંદો બોલવા ઉતરે ક્ષત્રિયો ધીરણે ઉતરે ખાવા માંડો જો પાણી પૂરી આવી જાય ઓલો ગીરો આ નતો જોતો લાવો તો નાખો આમાં જો તો કેવું રહે ઓ પાણી ટીપુ આ ટીકો મે પાતા મે કીધું તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા ને હવે આપણે જવું ગાંઠિયા હવે આપણે ગાંઠિયા ખાતા ગાંઠિયા આવા જવા બધા ગાંઠિયા ખાતા બીજું શું હોય મિત્રો મારા ભાઈ કેવા હતા બધા દુકાન વાડા બંધ કરી દીધું ના આઈફોન નહીં હોય આઈફોન તો ચાર્જિંગ જ નથી હતું બટ આપણે સેલ કરી નાખ્યું હવે આવશે આઈફોન 17 પ્રો મેક્સ એમ કોક કહેતું એ નો આવે હાલો હવે આપણે હુઈ જઈએ બરોબર અને પછી આપણે નેક્સ્ટ નવા વ્લોગમાં મળીએ થાકી ગયા ને આજ તો મારું માથું દુખવા માંડ્યું હો ભાઈ હાલો ગુડ નાઇટ